ફૂલોની સુગંધ। એક બંગલાની પાછળ બહુ જ સુંદર બગીચો હતો। બંગલાને માલિક બગીચાની ખાસ પોતે દેખરેખ રાખતા અને વહાલ કે પ્રેમથી એક એક છોડને જાળવતા। રોજ એક એક ફૂલની જોડે વાતો કરતા। એક દિવસ સાંજે બગીચામાં માળીએ બૂમાબૂમ કરી મૂકી, ચોર ચોર, પકડો પકડો, પેલો માણસ ફૂલ ચોરીને લઈ જાય છે। બંગલાના માલિક પણ આ અવાજ સાંભળીને બહાર આવ્યા અને માળીને પૂછ્યું, શું થયું? શેની બૂમાબૂમ છે? માળીએ કહ્યું, સાહેબ, છેલ્લા 2-3 દિવસથી હું જોતો હતો કે આપણા મોગરાના છોડ પરથી ફૂલ કેમ ઓછા થઈ જાય છે, અને આજે મેં ધ્યાન રાખ્યું તો એક માણસ હમણાં જ અહીંથી મોગરાના થોડા ફૂલો ચોરીને લઈ ગયો। આજે તો તેને પકડી જ લઈશું। માલિક બોલ્યા, જવા દો, જવા દો, જે ફૂલ લઈને ગયો છે તેને ચોર ન કહેવાય, ફૂલને ચૂંટનાર, ફૂલનો પ્રેમી કહેવાય, અને જે ફૂલને લઈને જશે તે જ્યાં જશે ત્યારે તેના હાથમાં, તેના ગજવામાં તે ફૂલ લઈ જઈને જેને આપશે ત્યાં બધે જ સુગંધ ફેલાવશે। ફૂલનું કામ છે સુગંધ ફેલાવવાનું, તો આ માણસ ફૂલને ચૂંટીને પોતાની સાથે લઈ ગયો છે તો તે જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં સુગંધ ફેલાવશે। માટે તેને ચોર કહેવાનું અને પકડવાનું પડતું મૂકો, અને જો મળી જાય તો એને કહેજો કે ચોક્કસ રોજ આવીને ફૂલો આપણા બગીચામાંથી જેટલા જોઈએ તેટલા લઈ જાય, કારણ કે તે ફૂલ લઈને જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં સુગંધ જ ફેલાવશે। માળી પોતાના માલિકના હૃદયની પ્રેમ સુગંધને જોઈ રહ્યો અને પેલા ફૂલ લઈને જનાર વ્યક્તિને શોધીને તેને પોતાના માલિકનો સંદેશ પહોંચાડ્યો કે આપને જેટલા ફૂલ લઈ જવા હોય તેટલા લઈ જજો, અને મેં તમને ફૂલ ચોર કહ્યા તે માટે મને માફ કરજો। પેલા માણસે કહ્યું, મને વધુ ફૂલો નથી જોઈતા, થોડાક ફૂલો મારા લાલાને ધરાવવા અને થોડાક ફૂલો મારી પત્ની માટે ગજરો બનાવવા માટે હું લઈ જાઉં છું, બાકી વધુ ફૂલોની મને જરૂર નથી, તમારો આભાર। ચારે બાજુ ફૂલની સાથે સ્નેહ પ્રેમ ભર્યા સંબંધોની સુગંધ ફેલાઈ ગઈ। આપણે પણ ખેલદિલી ભર્યું જીવન જીવીએ અને અન્યો સાથે સ્નેહભર્યા સંબંધો જીવીએ। વિડીયોને લાઇક અને શેર કરશો, કોમેન્ટ કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો।